બનાસકાંઠાના દિયોદરના રામવાસ પાસે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે થઈ મુલાકાત। રામવાસ ગામની અંદર અલ્પેશ ઠાકોરના સ્વાગત દરમિયાન તેમણે શંકર ચૌધરીને મળ્યા। એટલું જ નહીં, આ મુલાકાત દરમિયાન તેમણે હાથ મિલાવ્યા અને હળવા અંદાજમાં પણ જોવા મળ્યા। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે, ત્યારે આ ચર્ચા વચ્ચે આ વિડીયો વાયરલ થયો અને હવે અટકળો થઈ ગઈ છે તેજ। આખરે બંને વચ્ચે મુલાકાત થઈ। શું એ મુલાકાત ઔપચારિક હતી કે પછી આખરે આગામી દિવસોની અંદર ભાજપમાં અલ્પેશ ઠાકોર જોડાઈ જશે તેનો આ સ્પષ્ટ સંકેત હતો, પરંતુ આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા છે। જોકે અલ્પેશ ઠાકોર જે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે રામવાસ ગામ પર આવ્યા હતા અને એ વખતે શંકર ચૌધરી તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા અને એ વખતે બંને વચ્ચે આ એક મુલાકાત થઈ। બધા વચ્ચેની આ મુલાકાત આખરે ઔપચારિક છે કે પછી આખરે તેના કોઈ મહત્વપૂર્ણ સંકેત છે, તેને લઈને આખરે હવે કયાસ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે, પણ તર્ક ચોક્કસપણે શરૂ થઈ ગયા છે। જોકે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે તેવી વાતો વહેતી થઈ હતી। હાલ આ જ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે TV9 સંવાદદાતા કુલદીપ, આ મુલાકાત શું ઔપચારિક છે કે પછી તેના જે સંકેત નીકળી રહ્યા છે તે આગામી દિવસોમાં અલ્પેશ ભાજપમાં જોડાઈ જશે તેમાં કોઈ સત્ય છે? ચોક્કસથી જે પ્રકારે માં અંબાના ધામમાંથી અલ્પેશ ઠાકોર પોતાની એકતા યાત્રા લઈને નીકળ્યા હતા, સૌથી અગત્યની બાબત એ છે કે તેઓ જ્યારે આ એકતા યાત્રા વિશે મીડિયાને સંબોધન કરતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે આ સામાજિક યાત્રા છે, આ પોલિટિકલ યાત્રા નથી। પરંતુ આપને જણાવવા માંગીશ કે અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસથી ધારાસભ્ય છે અને જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી આ જે યાત્રા હતી તે પસાર થઈ ત્યારે સૌથી અગત્યની બાબત એ બહાર આવી છે કે કોંગ્રેસના કોઈ પણ આગેવાન તેની સાથે જોડાયા નહોતા અને આજે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે, ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ભાજપના સૌથી મોટા નેતા શંકર ચૌધરી છે ને શંકર ચૌધરીએ જે પ્રકારે જાહેર માર્ગ પર તેમની સાથે જે મુલાકાતના દ્રશ્યો સામે આવે છે, ચોક્કસથી કહી શકાય કે આ પોલિટિકલી વસ્તુ કહી શકાય, પોલિટિકલી મુલાકાત પણ કહી શકાય, કારણ કે શંકર ચૌધરી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન છે। રાધનપુરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે। રાધનપુર સીટ જે છે તે શંકર ચૌધરીની પહેલાની સીટ હતી, એટલે કે આ સમગ્ર મામલે અત્યારે તો કોઈ પોલિટિકલી નિવેદનો બંને વ્યક્તિઓના બહાર નથી આવ્યા, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે ભાજપ સાથે અલ્પેશ ઠાકોરના જોડાવાના જે રૂમર હતા તે વારંવાર બહાર આવી રહ્યા હતા, એ વાતને આ જે વિડીયો છે તે સમર્થન આપી રહ્યું છે। કહી શકાય કે જે પ્રકારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાતો હંમેશા મીડિયામાં આવતી હોય છે, સોશિયલ મીડિયામાં ફરતી હોય છે અને હવે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા ભાજપના નેતા સાથે જે પ્રકારે તેઓ જાહેરમાં મળી રહ્યા છે, એકબીજાને અભિવાદન કરી રહ્યા છે, કહી શકાય કે આગામી સમયમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચોક્કસ શક્યતા છે અને તેના આ જે વિડીયો છે તે જીવતા જાગતા ઉદાહરણ છે। કારણ કે શંકર ચૌધરી એ સહકારી હોય કે સરકારી હોય, આ તમામ માળખે ભાજપનું એક મોટું નામ બનાસકાંઠા જિલ્લામાં છે અને બનાસકાંઠા જિલ્લામાં જ્યારે એકતા યાત્રા ફરી છે ત્યારે કોંગ્રેસનો એક પણ આગેવાન અલ્પેશ ઠાકોર સાથે દેખાયો નથી અને જે પ્રકારે દિયોદરના માંથી જ્યારે યાત્રા પસાર થઈ રહી હતી ને તે દરમિયાન આ જે દ્રશ્યો બહાર આવ્યા છે, ચોક્કસથી કહી શકાય કે આ પોલિટિકલી બાબત છે। જોવાનું એ રહેશે કે આ બંને નેતાઓ આજે પોતાની મુલાકાત છે તેને કયા પ્રકારે જુએ છે અને આ મુલાકાતના જે પ્રત્યાઘાતો છે તે આગામી સમયમાં બનાસકાંઠા હોય કે ગુજરાતની રાજકારણ હોય, આ તમામમાં કયા પ્રકારના બહાર આવે છે તે સૌથી અગત્યનું રહેશે। બિલકુલ કુલદીપ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કુલદીપ, જણાવી રહ્યાથી એક વાત સ્પષ્ટ જણાઈ રહી છે કે આખરે આ મુલાકાતને લઈને તર્ક વિતર્ક ચોક્કસપણે શરૂ થઈ ગયા છે, પરંતુ પાછલા દિવસોની અંદર જે ગતિવિધિઓ થઈ રહી છે તેને લઈને અલ્પેશ આખરે ક્યારે ભાજપમાં જોડાય તેની અટકળો તેજ થઈ ગઈ છે અને આ મુલાકાત બાદ આખરે અટકળોને વધુ વેગ મળ્યો છે।